चतुष्पादनी अंदर આપણે વર્ગ છે એ વર્ગની અંદર ઉભયજીવી વર્ગની વાત કરી। હવે જે વર્ગ ભણવાનો છે એ વર્ગ છે સરીસૃપ। સરીસૃપ ઓકે, ચલો સરીસૃપમાં કોનો સમાવેશ થાય? પહેલો તો આપણે ગરોળીનો સમાવેશ થાય, ગરોળી જોઈ છે બરાબર છે। મગરનો પણ સમાવેશ થાય, એટલે કે શોર્ટમાં જે પેટે સરકીને ચાલતા હોય વિસર્પિતા બરાબર છે, પેટે સરકીને જેટલા પણ ચાલતા હોય એને બધા સરીસૃપ તરીકે ઓળખવામાં આવે। સાપ આવે કે ના આવે? આવે બરાબર છે। તો સરીસૃપ પેટે સરકીને જેટલા પણ પ્રાણીઓ છે બધા સરીસૃપ તરીકે ઓળખવામાં આવે છે। એટલે આના પહેલાં કયો હતો? જો આપણે જોઈએ તો મત્સ્ય હતા, એ પાણીમાં હતા। પછી ઉભયજીવી પાણીમાં પણ હતા ને જમીન પર હતા। સરીસૃપ ગરોળી પાણીમાં જોવા મળે ના મળે બરાબર છે। તો શું છે કે આ જે છે ગરોળી એટલે કે સરીસૃપ છે એટલે પૃષ્ઠવંશીનું સૌ પ્રથમ વર્ગ છે જે સ્થળીય જીવન ગુજારે છે। એટલે તમને પૂછી શકાય પૃષ્ઠવંશીનું સૌ પ્રથમ કયું વર્ગ જે છે સ્થળીય જીવન ગુજારી શકે છે? તો શું છે? સરીસૃપ। આ જે સમુદાયના પ્રાણીઓ છે સમુદાયના પ્રાણીઓની વાત કરીએ તો વર્ગ બરાબર છે। સરીસૃપ વર્ગના જે પ્રાણીઓ છે એ પ્રાણીઓની વાત કરીએ તો આપણે ગરોળી પણ જોઈએ છે, તો ગરોળી બીજ પર જોવા મળશે બરાબર। ગરોળી પણ ઘણી બધી અલગ અલગ પ્રકારની હોય છે, આપણા ઘરની જે દિવાલમાં જોવા મળશે, પછી બગીચામાં જોવા મળશે, અલગ અલગ પ્રકારની ગરોળી છે। હવે આ જે છે એની રચના જોઈએ બરાબર। તેનું શરીર કેવું હશે? શુષ્ક હશે, ત્વચા ભીની નહીં હોય, શુષ્ક હશે, શૃંગમય હોય છે બરાબર છે। ભીંગડાયું આપણે મગર જોયા છે કેવા કડક કડક એની રચના હોય છે બરાબર છે, મગરની રચના છે। તો અલગ અલગ પ્રકારની એની ત્વચા આપણને જોવા મળશે। સાપ છે તો એની સીધી રચના છે, એકદમ લીસી રચના છે, તો અલગ અલગ રચના જોવા મળશે। એની શૃંગમય ત્વચા જોવા મળશે। ભીંગડા એટલે કે મત્સ્ય જેવા નહીં પણ અલગ કડક ભીંગડા એની અંદર જોવા મળશે। કાચબો પણ આની અંદર સમાવેશ થતો જોવા મળશે। આ જે પ્રાણીઓ છે એમાં શીર્ષ પણ છે, ધડ પણ છે અને પૂંછડી પણ છે, ગરદન પણ છે બરાબર છે। એટલે શીર્ષ છે, ગરદન પણ છે, પછી તમને ધડ પ્રદેશ પણ જોવા મળશે અને પૂંછડી પણ આવેલી જોવા મળે છે। આ જે પ્રાણીઓ છે એ સરીસૃપ છે એની અંદર હૃદય છે ને એ હૃદય ત્રિખંડી છે। ઉભયજીવી હતું ને એમાં પણ ત્રિખંડી હતા, ઉભયજીવી હતા એનામાં પણ ત્રિખંડ હતા, આમાં પણ હૃદય ત્રિખંડી છે। તો જો 2 કર્ણક અને 1 ક્ષેપક, ક્લિયર? પણ એની અંદર જે હૃદય છે એટલે કે આની અંદર સરીસૃપ છે એની અંદર જે હૃદય છે ને એ ત્રિખંડિત છે પણ ક્ષેપક અપૂર્ણ ખંડોમાં વિભાજિત। જો પૂર્ણ નથી કર્યું, હું હજુ આમ દોડ દઉં બરાબર છે। એટલે જે ક્ષેપક છે ને એ અપૂર્ણ ખંડોમાં નથી, એ પૂર્ણ નથી ચતુષ્ખંડી કહેવાતો, આમ 1 2 3 4 ચતુષ્ખંડી નથી કહેવાતો, એ અપૂર્ણ ક્ષેપક એ અપૂર્ણ ખંડોમાં વિભાજિત છે। ક્લિયર? પણ ઉદાહરણ મગર છે ને, ભલે મગરનો સમાવેશ ક્યાં થયો? સરીસૃપમાં થયો ને, તો આપણે એવું કહીએ સરીસૃપ છે એની અંદર હૃદય ત્રિખંડી છે પરંતુ ક્ષેપક અપૂર્ણ ખંડોમાં વિભાજિત છે એવું કહી શકીએ। પણ મગર છે એ મગરની અંદર હૃદય આપણને ચતુષ્ખંડી બરાબર છે જોવા મળશે। ખાસ યાદ રાખજો, IMP ક્વેશ્ચન કે સરીસૃપના અંદર કયા પ્રાણીની અંદર હૃદય ચતુષ્ખંડી હોય છે? તો શું આવશે? મગર છે, એ મગર ચતુષ્ખંડી હૃદય ધરાવે છે। પછી આ સમુદાયના પ્રાણીઓ વર્ગ છે એ સરીસૃપ વર્ગના પ્રાણીઓ છે એ વર્ગના પ્રાણીઓની આપણે વિશેષતા કે એ આપણને પહેલું કે પાચન તંત્ર પણ આપણને જોવા મળશે। સાપ અને ગરોળી, સાપ અને ગરોળી, સાપ કાચલી ઉતારે છે ખબર છે બરાબર છે। ગરોળી છે, સાપ અને ગરોળી છે એ પોતાના શરીરનું ભીંગડાનું જે એટલે શરીરનું જે કવચ છે બરાબર છે, આવરણ છે, કાચલી ઉતારે છે એવું કહી શકીએ, એ ઉતારે છે, ત્યાગ કરતા જોવા મળશે। ગરોળી છે, ગરોળી પણ એક વિશેષતા છે, તમને ખબર છે કે ગરોળી છે ને એ પૂંછડી, ગરોળીની પૂંછડી કપાઈ જાય ને તો એ નવી પૂંછડીનું નિર્માણ કરી શકે છે। એટલે સંજીવની શક્તિ આપણે ભણી ગયા હતા સચ્છિદ્ર સમુદાયમાં, આની અંદર જે છે ને સંજીવની શક્તિ અલગ અલગ પ્રકારની હોય છે। આની અંદર જે શક્તિ છે પુનઃસર્જન ક્ષમતા બરાબર છે, રિજનરેશન બરાબર છે, તેની અંદર પુનઃસર્જન ક્ષમતા છે, તેનામાં ખાલી
ઉપાંગો પૂરતી છે. એટલે શું છે, આપણા શરીરની અંદર અંગો પૂરતી છે, ઉપાંગ બી ના કહું, અંગ પૂરતી જ છે. એટલે એનામાં પૂંછડી છે ને એ પૂંછડી કપાઈ જાય તો નવી પૂંછડીનું નિર્માણ કરી શકે એવી એની અંદર રચના આવેલી જોવા મળશે. તો આ જે પ્રાણીઓ છે એની અંદર એની રચના આપણને જોવા મળે છે. પછી એની અંદર ઉપાંગો છે. કોણ કોણ પ્રાણીઓ થયા? તમારા સાપ, એની અંદર ઉપાંગો છે? નથી. ચલો, સાપમાં ઉપાંગો નથી એટલે ઉપાંગ વિહીન સરીસૃપનું નામ ઉદાહરણ આપો. સાપ થયું. ચલો, પછી ગરોળી છે, પછી કાચબો છે, મગર છે, તો એની અંદર ઉપાંગો છે. અગ્ર ઉપાંગ છે ને પશ્વ ઉપાંગ. દેડકો ભણ્યા ત્યારે આપણે શું કીધું હતું કે અગ્ર ઉપાંગ ટૂંકા છે ને પશ્વ ઉપાંગ લાંબા છે. તમે દેખો દેડકો આમ જમ્પ મારે ને, બરાબર છે, તો પાછળના ઉપાંગ બહુ લાંબા થાય, બરાબર. પણ અહીંયા છે ને બંને ઉપાંગ સરખા છે, ટૂંકા છે બંને. અગ્ર ઉપાંગ અને પશ્વ ઉપાંગ બંને સરખા છે, કોઈ મોટું કોઈ નાનું નહીં, એટલે ટૂંકા છે. એના ઉપાંગો પર આમ નોર હોય, આમ પકડો ને તો વાગે, બરાબર છે. તેના ઉપાંગો પર શું જોવા મળશે? નોર આવેલા હોય છે, જે એને એક ટાઈપનું શું કહેવાય, રક્ષણ માટે પણ જરૂરી છે, બરાબર છે. તો એની અંદર આપણને રચના આવેલી જોવા મળશે. તો આ થયું. પછી એની અંદર આપણે એકલિંગી પ્રાણીઓ છે, સ્પષ્ટ આપણને લિંગભેદ જોવા મળશે. અંતઃફલન દર્શાવે છે, ઈંડા મૂકે છે. ક્લિયર? અને ઉદાહરણ કયા કયા હતા? તમારે કાચબો બી થયો, મગર પણ થયું, ગરોળી પણ થયું. ગરોળી અલગ અલગ પ્રકારની તમને આપેલી છે, બરાબર છે. તો અહીંયા સરીસૃપ વર્ગ છે, એ સરીસૃપ વર્ગના લક્ષણો અહીંયા પૂર્ણ થયા. તો ફરી આપણે જોઈએ સરીસૃપ એટલે તમને એવું લખ્યું છે વિસર્પિતા, એટલે જે પેટે સરકીને ચાલતા હોય એ બધા સરીસૃપમાં સમાવેશ કરવામાં આવ્યા છે. સૌ પ્રથમ પૃષ્ઠવંશીનું સ્થળીય જીવન ગુજારતું વર્ગ કયો છે? સરીસૃપ જોવા મળશે. એનું શરીર શીર્ષ, પછી ધડ અને પૂંછડીમાં વિભાજિત થયેલું જોવા મળશે. ઉપાંગો જોવા મળશે, અગ્ર ઉપાંગ ને પશ્વ ઉપાંગ પણ જોવા મળશે. બંને સરખા હોય છે, ટૂંકા હોય છે, નોર ધરાવે છે. સાપ છે એ સાપ ઉપાંગો ધરાવતું નથી. સાપ અને ગરોળી છે એ બંને પોતાના શરીરનું કવચ દૂર કરી શકે, એટલે કાચરી દૂર કરી શકે છે. બંનેની અંદર ગરોળી છે એની અંદર આપણને તેના અંગ છે એનામાં સંજીવની શક્તિ ધરાવે છે. હૃદય છે ત્રિખંડી છે, 2 કર્ણક અને 1 ક્ષેપક. ક્ષેપક છે અપૂર્ણ ખંડોમાં વિભાજિત થયેલું આપણને જોવા મળે છે. પછી આપણે બીજી કઈ રચના કહી શકીએ? પ્રાણીઓ, એકલિંગી પ્રાણીઓ છે, અંતઃફલન દર્શાવે છે અને અંડપ્રસ્વી એટલે ઈંડા મૂકે છે. ઉદાહરણો લખી કાઢવાના. તો અહીંયા થયું તમારે સરીસૃપ વર્ગ છે, એ સરીસૃપ વર્ગનો અહીંયા રચના આપણને પૂર્ણ થાય છે. હવે આવે છે વર્ગ વિહગ. વિહગ આવડે, બધું જ આવડે. પક્ષીઓ, બરાબર છે. પક્ષીનું જેટલું પણ આવડતું હોય બધું. ચલો, પક્ષી હવામાં ઉડી શકે, તો ઉડવા માટે એની પાસે શું હશે? શું હશે એની પાસે? કોટર હશે, વાત કોટર હશે. અને વાત કોટરો હશે એટલે એ હવાથી ભરેલા હશે, એટલે એના માટે વજનમાં એટલે એના માટે ઉડી શકે છે, બરાબર છે. તો આ પક્ષીઓને અહીંયા આપણે સમાવેશ થતો જોવા મળશે. તો સૌથી પહેલાં આ જે વિહગ છે એ વિહગ ક્યાં છે? તો એ બધા જ ઉડી શકનારા બધા જ પક્ષીઓને આપણે શું કહી શકીએ? વિહગ વર્ગમાં મૂકી શકીએ. પરંતુ એક છે સહમૃગ. સહમૃગ ભલે એ પક્ષી છે પરંતુ તે ઉડી ન શકનાર પ્રાણી છે, બરાબર છે. તો એક ઉદાહરણ થયું તમારું સહમૃગ. આ જે પ્રાણી વિહગ છે ને એ વિહગ પક્ષીઓ છે, એ પક્ષીઓની શરીરની રચના જોઈએ. તો શરીરની રચનામાં તમે જુઓ કે એની અંદર શરીરની અંદર આપણને શરીર બહુ નાજુક હશે, બરાબર, કારણ કે એના જે હાડકાં છે એટલે આપણે શું કહી શકીએ? એના કંકાલ કહી શકીએ, અંતકંકાલ કહી શકીએ. તો એના જે અંતકંકાલ છે એટલે કે જે હાડકાં છે ને એ છિદ્રિષ્ટ હશે, પોલા હશે. અને પોલા હશે, વજનમાં હલકા હશે તો જ એ ઉડી શકશે ને. એ તો વજનમાં બહુ ભારે હોય તો ઉડી શકાય? ના ઉડી શકાય. એટલે એના જે હાડકાં છે ને કેવા હશે? છિદ્રિષ્ટ હશે, પોલા હશે. અને એને કારણે એ સરળતાથી ઉડી શકે છે. બહિર્કંકાલની વાત કરીએ તો બહિર્કંકાલ તમે કોઈ પણ પક્ષી છે એની પક્ષી પર શું હશે? નખ તો હશે ને, નોર હશે, બરાબર છે. પછી પીછા. મેં તમને કીધું કે જ્યારે બહિર્કંકાલ આવે ને તો આટલા યાદ રાખવાના: નખ, નોર, શિંગડા, ભીંગડા, પીછા, વાળ. જેની અંદર જે હોય એ લખવાનું. હવે પક્ષી છે એટલે પક્ષીની અંદર શું હશે? પેલા નોર તો હશે, બરાબર છે. પછી પીછા પણ હશે. એટલે એની અંદર બહિર્કંકાલ અને અંતકંકાલ બંને જોવા મળશે. બહિર્કંકાલ અને અંતકંકાલ બંને જોવા મળશે. અંતકંકાલની વાત કરી કે એના જે હાડકાં છે કે હશે? છિદ્રિષ્ટ હશે, પોલા હશે, પ્લસ વાતકોટરો ધરાવતા હશે, એટલે એ સરળતાથી ઉડી શકે છે. અને બહિર્કંકાલ છે એનામાં નખ
એટલે કે નોહર પણ જોવા મળશે અને પીછા પણ જોવા મળશે. હવે પીછા છે એ પીછા બરાબર છે ક્યાં જોવા મળશે? તો જો ચતુષ્પાદ કીધું આપણે. હવે પક્ષીઓ છે એ પક્ષીઓની અંદર તમે દેખો તો તમે પક્ષીની આકૃતિ દોરો ને ત્યારે પણ તમે ઝાડ છે ને ત્યાં તમે આવી રીતે 2 પગ દોરો બરાબર. તો શું થશે કે એની અંદર 6 ઉપાંગો, 2 અગ્ર ઉપાંગ ને 2 પશ્વ ઉપાંગ. આ તમે જે દોરો છો ને પશ્વ ઉપાંગ છે અને પશ્વ ઉપાંગ પર તમે આવી રીતે છે ને નોહર પણ બતાવો છો ને બરાબર છે. તો એના જે પશ્વ ઉપાંગ છે એ જ તમે દોરો છો. અગ્ર ઉપાંગ તો પાંખમાં રૂપાંતર થઈ ગયું છે. ક્લિયર? એના અંદર ઉપાંગો છે, અગ્ર ઉપાંગ પણ છે, પશ્વ ઉપાંગ છે. તમે જો ઉભયજીવીની અંદર 2 ઉપાંગ બતાવ્યા, અગ્ર ઉપાંગ પશ્વ ઉપાંગ લાંબો બતાવ્યા. સરીસૃપની અંદર ઉપાંગ બતાવ્યા, બંને ઉપાંગો સરખા બતાવ્યા. વિહંગ છે એની અંદર પણ ઉપાંગો છે, 4 ઉપાંગ છે, પરંતુ 2 ઉપાંગો છે. અગ્ર ઉપાંગ છે શેમાં રૂપાંતર થઈ ગયું? પાંખોમાં રૂપાંતર થઈ ગયું. અને એ પાંખોમાં રૂપાંતર થયું તો પાંખની અંદર પીછા તો હોય જ, બધા પક્ષીઓની અંદર પીછા તો હોય જ બરાબર. તો અહીંયા ઉપાંગો છે એ ઉપાંગો શેમાં નિર્માણ પામી ગયા? તો અગ્ર ઉપાંગ છે એ પાંખમાં નિર્માણ પામી ગયા, પીછા ધરાવે છે. જ્યારે પશ્વ ઉપાંગ છે એ આપણને દોડવામાં, ચાલવામાં બરાબર છે એને મદદ કરે છે બરાબર છે. અને પ્લસ એના શરીર પર શું હોય છે? નોર જેવી રચના પણ જોવા મળશે બરાબર છે. એની અંદર જડબાની વાત કરતો જડબું તો છે, પણ એક જડબા કોઈ પણ પક્ષી હોય તે પક્ષી પર શું હોય છે? ચાંચ હોય ને બરાબર છે. અને એ જે ચાંચ છે એ ચાંચ દ્વારા કશું ખાય છે બરાબર છે. ચાંચ અલગ અલગ પ્રકારની હોય, અલગ અલગ પક્ષીઓની અલગ અલગ ચાંચ હોય. તો એ ચાંચ દ્વારા ખોરાકને લે છે, પણ એ દાંત ધરાવતા નથી. એટલે એની અંદર ચાંચ છે એની અંદર દાંત જોવા મળતા નથી. આ જે વિહંગ છે એ વિહંગની અંદર હૃદય 4 ખંડી છે, 2 કર્ણક અને 2 ક્ષેપક આવેલું છે. મહાધમની કમાન વક્ષ બાજુ આવેલું જોવા મળશે. એના શરીરની અંદર પાચન તંત્ર બરાબર. પાચન તંત્ર છે પાચન તંત્રની અંદર અંડળી ને અન્નસંગ્રહાશય બરાબર. અને અહીંયા આપણને પેશણી આવેલી છે, ખાસ પેશણી. તો એની અંદર ખોરાક આવે, અન્નસંગ્રહાશયમાં જાય બરાબર. અને એની અંદર પેશણીની રચના છે અને એ પેશણીની અંદર આ રીતે કરવત જેવી દાંત જેવી રચના હોય છે. અને એની અંદર ખોરાક દળાય છે, ચડાય છે બરાબર છે. તો આ રીતે એની અંદર શું આવેલું છે? અન્નસંગ્રહાશય અને પેશણી જેવી એની રચના આવેલી જોવા મળે છે. એની અંદર આપણે જે પ્રાણીઓ છે એ એકલિંગી છે. તમે જુઓ કે બધા પક્ષીઓ, કબૂતર, કબૂતરી બધા જ કેવા હોય છે? ચકલો, ચકલી એટલે એકલિંગી છે. અને એની અંદર એ તૈંડા મૂકે જ છે બરાબર છે. અંતઃફલન દર્શાવે છે. ઉષ્ણ રુધિરવાળા, ખાસ ઉષ્ણ રુધિરવાળા. હમણાં સુધી આપણે બધા જ ભણ્યા કેવા હતા? ઠંડા રુધિરવાળા હતા બધા જ. અહીંયા આપણને કેવા જોવા મળશે? બધા જ ઉષ્ણ રુધિરવાળા આપણને જોવા મળે છે. ઉષ્ણ રુધિરવાળા કબૂતર છે ને તો શું થાય છે? પેરાલિસિસ જેને થઈ ગયું હોય ને પેરાલિસિસ, તો એ પેરાલિસિસ માટે શું કરે છે કે જે પક્ષી છે ને એમાં કબૂતરને તરત મારીને તાજું લોહી એ પેરાલિસિસના દર્દી પર લગાવવામાં આવે છે એવું કહેવાય છે બરાબર. કારણ કે એનું રુધિર બહુ જ ગરમ હોય છે. ઉષ્ણ રુધિરવાળા એટલે પક્ષીઓ છે એ પક્ષીઓનું રુધિર ગરમ રુધિરવાળા હોય છે. અને એને કારણે શું હોય છે કે કબૂતરનો ઉપયોગ આ પેરાલિસિસના દર્દી માટે કરવામાં આવે છે. તો તાજું લોહી જે પેરાલિસિસ અંગ હોય, હાથ પગ જે અંગ પર પેરાલિસિસ થયું હોય ત્યાં લગાવવામાં આવે છે બરાબર છે. તો આ રીતે આ પ્રાણીઓ જે પક્ષીઓ છે એ પક્ષીઓ કેવા હશે? ઉષ્ણ રુધિરવાળા હોય છે. તો અહીંયા તમે જો કે વિહંગ છે એ વિહંગની રચના અહીંયા પૂર્ણ થઈ બરાબર. તો ફરી રિપીટ કરીએ. વિહંગ છે એ વિહંગ ક્યાં જો વિહંગ છે એની રચના આપણે જોઈએ તો વિહંગ બધા જ પક્ષીઓ ઉડી શકનારા, બધા સહમૃગ છે જે ઉડી નથી શકતું. ઉડવા માટે એની પાસે અંતઃકંકાલ કેવું હશે? છિદ્રિષ્ટ હશે. પોલા હાડકા કેવા હશે? છિદ્રિષ્ટ પોલા હશે. વાતકોટરો આવેલા હશે. વાતકોટરોને કારણે હવા ભરેલી છે અને એને ઉડવામાં મદદરૂપ થાય છે. બહિર્કંકાલ છે, નખ, નોટ, સિંગડા, તેની અંદર પીછા પણ છે, પછી નોહર પણ છે આંગળીઓ પર જોવા મળશે. પછી ઉપાંગો છે એટલે કે એના અગ્ર ઉપાંગ છે પાંખમાં રૂપાંતર પામી ગયા છે, પીછા જોવા મળશે. પશ્વ ઉપાંગ છે પગમાં નાના છે બરાબર છે. એને ચાલવામાં, દોડવામાં મદદરૂપ બને છે. પકડ મેળવવા માટે, કોઈ પણ ડાળી પર બેસવા માટે એને પકડ મેળવવા માટે જરૂરી છે. અને ઉપાંગો પર આપણને નોર બરાબર છે જેવી રચના જોવા મળશે. ચાંચ જોવા મળશે. ચાંચ
દાંત ધરાવતા નથી, એટલે જડબાનું ચાંચમાં રૂપાંતર થયેલું જોવા મળશે. હૃદય છે એ હૃદય આપણને કેટલા ખંડી જોવા મળશે? 4 ખંડી. અને મહાધમની કમાન પક્ષ બાજુ આપણને આવેલું જોવા મળશે. ફેફસા છે અને સાથે સાથે વાતકોટરો છે જે એમને શ્વસનની ક્રિયામાં મદદરૂપ થતા જોવા મળે છે. અન્નસંગ્રહાશય છે, પેશણી છે, પેશણીમાં દળવામાં ખોરાક દળાય છે ને આ રીતે એમની અંદર કાર્ય થતું જોવા મળશે. પછી ગરમ રુધિરવાળા છે ને આ બધા જ પક્ષીઓ એકલિંગી પ્રાણીઓ છે, અંતઃફલન દર્શાવે છે અને અંડપ્રશ્વી છે. ચાલો હવે લાસ્ટ સસ્તન. આપણે બધા જ મેમલ્સ છે એ બધાનો સમાવેશ આ વર્ગમાં થાય છે. તમે જો કે આપણે બધાથી છેલ્લે આવ્યા ને આપણે સંપૂર્ણ છે, બધી જ રચના આપણામાં જોવા મળે, બરાબર છે. તો સસ્તન, હવે જ્યારે પણ આ સસ્તન પૂછાય તો આપણા લક્ષણો અહીંયા લખવાના થાય. અહીંયા આપણને સસ્તન છે એ સસ્તનની અંદર આપણને ચામાચીડીનો પણ સમાવેશ થતો જોવા મળશે, પણ આપણા લક્ષણો આપણે ચલો ક્યાં જોવા મળે? સસ્તન બધે જોવા મળે, જમીન પર જોવા મળશે, બરાબર છે. સ્થળીય જીવન ગુજારે છે. આપણા શરીરની રચનામાં જોઈએ તો આપણા શરીરની અંદર શીર્ષ છે, ઉરસ છે, ઉદર વિસ્તાર છે. શીર્ષ, ઉરસ અને ઉદર. ને આપણા શરીરની અંદર ઉરસ છે અને શરીર છે એ શરીરની અંદર ઉરસ છે અને ઉદર છે અને એ ઉરસ અને ઉદરની વચ્ચે ઉરોદર પટલ છે. આપણા શરીરની અંદર શું આવેલું છે? ઉરોદર પટલ આવેલું છે, જે શ્વાસોશ્વાસની ક્રિયામાં ખૂબ જ મદદરૂપ થતું જોવા મળે છે, બરાબર છે. આ ઘુમ્મટ આકારનું ઉરોદર પટલ છે. એટલે શરીર છે આપણા શરીરમાં શીર્ષ છે, ઉરસ વિસ્તાર કહેવાય, છાતીનો વિસ્તાર કહેવાય, પછી ઉદરનો નીચેનો વિસ્તાર કહેવાય અને બંનેની વચ્ચે શું હોય છે? ઘુમ્મટ આકારનું શું હોય છે? ઉરોદર પટલ. ને આ જે ઉરોદર પટલ છે એ ઉરોદર પટલ આપણને શ્વાસ અને ઉચ્છ્વાસની ક્રિયામાં ખૂબ જ મહત્ત્વનું કાર્ય કરે છે. જ્યારે શ્વસન તંત્રનું ચેપ્ટર ચાલશે તે હજુ વધારે ખબર પડશે અને ઇવન તમે આગળથી ભણીને પણ આવ્યા છે. શરીર છે એ આપણે વક્ષ અને પૃષ્ઠ 2 ભાગમાં વિભાજિત છે, જે સંપૂર્ણ એટલે પરિપક્વ ચેતાતંત્ર આપણા શરીરની અંદર છે. બધા જ અંગો પાચન તંત્ર, શ્વસન તંત્ર, ઉત્સર્જન તંત્ર બહુ જ વ્યવસ્થિત એની રચના જોવા મળશે. પાચન તંત્ર આપણા શરીરની અંદર સંપૂર્ણ પ્રકારનું જોવા મળશે. પાચક ગ્રંથિ, યકૃત છે, સ્વાદુપિંડ છે, લાળ ગ્રંથિ છે, બધી જ ગ્રંથિઓનો સમાવેશ થતો જોવા મળશે. પછી આપણે હૃદય છે. હૃદય કેટલા ખંડી છે? 4 ખંડી, 2 કર્ણક અને 2 ક્ષેપક, બરાબર છે. મહાધમની કમાન આપણે પૃષ્ઠ બાજુ આપણને વળેલી જોવા મળશે. શરીર પર અંતઃકંકાલ પણ છે અને બહિર્કંકાલ, આપણા અંદર નખ છે, બરાબર છે, વાળ પણ છે. અંતઃકંકાલ છે થોડાક મજબૂત છે અને મજબૂત હોવાને કારણે આપણે ઊભા રહી શકીએ છીએ, બરાબર છે, દોડી શકીએ છીએ, કસરત કરી શકીએ છીએ. એટલે આપણા જે અંતઃકંકાલ છે તે ખૂબ જ મજબૂત છે. આ અંતઃકંકાલ છે એ અંતઃકંકાલ જ આપણને આકાર, શરીરનો આકાર આપે છે, આકાર જાળવી રાખે છે. ફોર એક્ઝામ્પલ, હું એમ જસ્ટ ઇમેજ કરો કે નાક છે, આ નાકમાં હાડકું છે, આંગળીઓ છે ત્યાં પણ હાડકાં છે, બધા હાડકાં છે જ, બરાબર છે. ઇમેજ કરો કે આ નાક છે એ નાકમાં હાડકું ના હોય તો કેવું નાક હોય, ઇમેજ કરો, બરાબર છે. એટલે શું છે? બહિર્કંકાલ તો છે, સાથે સાથે જે કંકાલ છે એ કંકાલ આપણને શું કરે છે? શરીરનું સ્ટ્રક્ચર, બરાબર છે, પોત તૈયાર કરતું આપણને જોવા મળશે. પછી આપણે આપણા શરીરની વાત કરીએ તો આપણે ઉષ્ણ રુધિરવાળા, આપણે કેમ ગરમ મિજાજનો છે, બરાબર છે, તો આપણે પણ કેવા છે? ગરમ રુધિરવાળા, ઉષ્ણ રુધિરવાળા જોઈએ છે. એકલિંગી છે, નર અને માદા અલગ અલગ આપણને જોવા મળે છે. પછી ફલન, અંતઃફલન, માતા છે એ માતા ગર્ભને ધારણ કરે છે અને 9 મહિના બાળકને રાખે છે અને માતા ગર્ભની અંદર બાળકની માવજત કરે છે અને ત્યાર પછી બાળકનો જન્મ થાય છે. સ્તન ગ્રંથિ ધરાવે છે, કારણ કે સસ્તન છે એટલે શું હશે? સ્તન ગ્રંથિ ધરાવે છે અને સ્તન ગ્રંથિ છે એ બાળકને દૂધ, બરાબર છે, પોષણ પૂરું પાડે છે અને માતા છે એ બાળકને દૂધ દ્વારા પોષણ પૂરું પાડે છે. સસ્તન વર્ગના પ્રાણીઓ. પછી બીજી કોઈ રચના પ્રજનન તંત્ર છે, ન પ્રજનન તંત્ર, માદા પ્રજનન તંત્ર, એટલે કે શુક્રકોષ અને અંડકોષનો ત્યાગ થશે. આની અંદર જે બહુ જ સારી રચના, જો સસ્તન વિશે આપણે 12મા ધોરણમાં ઘણું બધું સારું ભણવાનું આવશે. 12મા ધોરણની અંદર દરેક અંગ તંત્ર વિશે ભણવાનું થશે, એ પ્રજનન તંત્ર છે. પછી તમે 11મા ધોરણના લાસ્ટ ચેપ્ટરો છે, પાચન તંત્ર, શ્વસન તંત્ર, ઉત્સર્જન તંત્ર, એ
એ બધા અહીંયા ભણવાના થશે. અને 12મા ધોરણની અંદર પ્રજનન તંત્ર છે એની બહુ જ સારી માહિતી આપેલી છે. એટલે જો આ સસ્તન છે એ સસ્તનની બહુ સારી માહિતી 11 અને 12મા ધોરણની અંદર આપેલી જોવા મળે છે. પછી આપણે બીજી કોઈ રચના તો આમ લાગતી નથી, આપણે ઉપાંગો જોવા મળશે. પછી કાન છે, કાનની અંદર આપણને બાહ્યકર્ણ, મધ્યકર્ણ, અંતઃકર્ણ બધી રચના જોવા મળશે. આ જે ભાગ જોવા મળશે આપણને કર્ણ, પલ્લવની રચના જોવા મળશે. તો આપણા પોતાના શરીરની રચના લખવાની છે એટલે તમે આની અંદર લખી શકો છો. તો અહીંયા જે સસ્તન છે એ સસ્તન સમુદાય છે. એ સસ્તન સમુદાયની અંદર આપણે બતક ચાંચનો અંડપ્રસવી છે અને કાંગારૂ છે, બરાબર છે. અપ્રત્યપ્રસવી એટલે શું થશે કે અહીં આપણે બધા જ પ્રાણીઓનો સમાવેશ થતો જોવા મળશે. કાંગારૂ છે, બતક ચાંચ છે, ઘોડો છે, બધાનો સમાવેશ થતો જોવા મળે છે. ચામાચીડીનો પણ સમાવેશ થતો જોવા મળશે. તો અહીંયા તમે જો કે સસ્તન વર્ગ છે એ પૂર્ણ થયું. તો આમ દેખવા જોઈએ તો આખું સંપૂર્ણ ચેપ્ટર અહીંયા પૂર્ણ થયું છે. ઘણું મોટું છે, દરેક ભૂલ ભરેલું છે, કઈ જગ્યાએ કોઈ વાક્ય રચના મિક્સ થઈ જાય છે, 100% મિક્સ થઈ જશે. પણ તમારે પહેલેથી ધીરે ધીરે મેં સમજાવ્યું છે કે એક વર્ગ છે. પહેલાં તો તમારે છે ને સમુદાય છે ક્રમ યાદ રાખવો પડશે. સમુદાયનો ક્રમ યાદ રાખવાનો. જો યાદ રાખવાની મેથડમાં શું કરવાનું છે, તમારે સમુદાયનો એક ચાર્ટ દોરવાનો અને સમુદાયના ચાર્ટની અંદર શું કરવાનું, જે સમુદાયના એ સમુદાયની વિશેષતાઓ લખતી જવાની. અઘરું પડશે, સમુદાય છે એને બહુ જ યાદ રાખવા પડશે, કારણ કે છેક સુધી તમને આ સમુદાય છે એ સમુદાયના ઉદાહરણો પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો અહીંયા આપણે ચેપ્ટર છે એ ચેપ્ટરને મેં સમજાવવાનો ટ્રાય કર્યો છે અને તમે એને સારી રીતે સમજશો એવી આશા રાખું છું અને ચેપ્ટર પૂર્ણ થાય છે.